સુરત શહેરના આજના ફાર્મ ખાતે 2 દિવસ પહેલા યુટ્યુબરની હત્યા કરવામાં આવી હતી। હત્યાના બનાવમાં સલાબતપુરા પોલીસે 7 બાળ કિશોર સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે। તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા, જે મૃતકની પસંદનું હતું, જે અંગે માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખીને તમામ આરોપીઓએ ઝુબેરની હત્યા કરી હતી। 34થી વધારે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરીને ભાગી ગયા હતા। બાતમીને આધારે પોલીસે ગઈકાલે મુખ્ય આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ 9 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું। આંજણા ફાર્મ એસટીસી માર્કેટ એક સામે સાંઈ કૃપા ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા માળે દાદર પાસે ઝુબેર ખાન જહાંગીર ખાન પઠાણ બેસેલો હતો, ત્યારે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે બુખાસ શેખ, ફરીદ શેખ, હમીદની તથા બીજા 7 બાળ કિશોર ધસી આવ્યા હતા। તમામની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા। મૃતકની વાત પસંદ નહોતી। આ અંગે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં અરજી પણ કરી હતી, જે અંગેની અદાવત રાખીને તમામ આરોપીઓએ ભેગા મળીને ઝુબેરની હત્યા કરી નાખી હતી। કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે બાબતેની આરોપીની પૂછપરછ શરૂ છે।